પ્રણામ મિત્રો. 11મા ધોરણની ઇંગ્લિશની ટેક્સ્ટ બુક એમાં યુનિટ 1નો રીડ 2નો આજે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેનું ટાઇટલનું નામ છે ધ વાઇલ્ડ સેવિયર. સેવ એટલે બચાવવું, સેવિયર એટલે બચાવનાર, રક્ષક. ધ વાઇલ્ડ એટલે વન્યજીવન, વન્યજીવન રક્ષક. પાઠની અંદર જે વાર્તા છે એમાં અલીભાઈ એક ફેરિયો જે હિમાલયની પર્વતમાળામાં ગામડે ગામડે પગે ચાલીને સૂકો મેવો, ઔષધિ તથા કિંમતી પથ્થરો વેચે છે. અને તેનું રામસિંગ નામના વ્યક્તિના કુટુંબ સાથે ખૂબ સરસ મનમેળ છે. અને જ્યારે તે આવે છે ત્યારે રામસિંગના ઘરે 1-2 દિવસ રોકાતા હોય ત્યારે રામસિંગના કુટુંબના સભ્યો એમની પાસે એમના ભ્રમણની વાર્તાઓ સાંભળવાની ખૂબ ઈચ્છા વ્યક્ત કરતા હોય ત્યારે તેમાંની એક વાર્તા અલીભાઈના મોઢે કે વન્યજીવન રક્ષક, એક વનનો જીવ, હિંસક પ્રાણી, એમના જીવન માટે એટલે કે અલીભાઈના જીવનને કેવી રીતે બચાવ્યું એની વાત અલીભાઈના મોઢે રામસિંગના ઘરમાં થઈ રહી છે. એ આપણો પાઠ છે. તો જોઈએ ચલો મિત્રો પાઠની અંદર શરૂઆતમાં છે નીલમ કેમ ડેશિંગ ઇન ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી. નીલમ બૂમો પાડતી ઘરમાં દોડી આવી. જનરલી ડેશ એટલે દરવાજો પછાડીને ઘરમાં આનંદપૂર્વક દોડતી આવી. અને શું કહે છે? અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવી ગયા છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી. રામસિંગના ઘરના બધા જ સભ્યો દોડીને જોવા જાય છે, આવકારવા જાય છે. એન્ડ ધેર હી વોઝ, અને ત્યાં છે પેલા અલીભાઈ. કેવો છે દેખાવે? એ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ. માણસ કેવો છે? ઊંચો છે, પહોળા ખભા, રેડ ચીક્સ, લાલ ગુમગાલ, એન્ડ નોઝ, નાક પણ લાલ, એન્ડ વિટિશ કોમ્પ્લેક્શન, અને ઘઉં એના શરીરનો જે વર્ણ છે ચામડીનો એ ઘઉં વર્ણો છે. હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વાર્મ થીક લોંગ વુલન કોટ. એમને જે કપડાં પહેરેલા છે એ શું છે? તો લાંબો ગરમ કોટ છે, ટાઈટ ટ્રાઉઝર, તંગ પાયજામો, બિગ લેધર બૂટ્સ, મોટા ચામડાના બૂટ, એન્ડ અ બ્રાઉન ફર કેપ, અને બદામી રૂવાટીદાર ટોપી પહેરેલી અલીભાઈ ત્યાં ઊભા હતા. વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વાર્મથ રામસિંગ હગ્ડ હિમ એન્ડ સેટ. રામસિંગ ઉષ્માભળ્યા વિચાર સ્મિતથી એને ભેટ્યા અને કહ્યું, શું કહે છે? કમ ઇન, કમ ઇન, અંદર આવી જાઓ, અંદર આવી જાઓ અલીભાઈ. યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અલીભાઈ પેટેડ એવરીવન એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી ઇન હિઝ થિક સ્ટ્રોંગ વોઇસ એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કાઉચ. અલીભાઈએ બધાને વહાલથી થાબડ્યા, પેટેડ ઓન ધ બેક, તથા તેમના ઘેરા અવાજમાં, જાડા અવાજમાં કુટુંબના દરેક સભ્યો સાથે સ્નેહપૂર્ણ વાતો કરી અને પછી કાઉચ એટલે સોફા ઉપર આરામથી બેઠા. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંગ ટોક ટુ અલીભાઈ. જ્યારે રામસિંગ અલીભાઈ સાથે વાતો કરી રહ્યા હતા તે દરમિયાન માતાજીએ થોડીક ચા બનાવી દીધી. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ. અલીભાઈ એક એવો મુસાફર કે જે લાંબા અંતરો ઓન ફૂટ ચાલીને જ કાપતો હિમાલયની પર્વતમાળામાં. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર. એને કુદરતનું અવલોકન કરવું ગમતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ. તે પર્વતમાળામાં નગરે નગરે, ગામડે ગામડે ફરતો. શું કામ? સેલિંગ ડ્રાય એપ્રિકોટ, સૂકા જરદાળુ વેચવાના, હર્બ્સ, ઔષધિઓ, એન્ડ મેડિસિન્સ, અને દવાઓ, એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ, કિંમતી રત્નો. હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. મુસાફરીમાં જે કંઈ વસ્તુઓ મળે એ ભેગી કરે અને પછી એને ગામડે ગામડે વેચે, કુદરતનું અવલોકન કરતું રહે, એનું જીવન સરસ રીતે કાઢે. આ અલીભાઈ પોતે હવે ઘરમાં બેઠા છે, વાતચીત શરૂ થઈ છે. ત્યારે રામસિંગ પૂછે છે એમને, વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આસ્ક્ડ રામસિંગ. રામસિંગે પૂછ્યું કે આજ વખતે ક્યાં જઈ આવ્યા? તો જવાબ મળે છે, આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ. આજ વખત તો હું ખૂબ ઊંચા પર્વતો સુધી પહોંચ્યો. અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. ભારત અને તિબેટની સરહદ સુધી. અલોન? આસ્ક્ડ નીલમ. નીલમ પૂછી બેઠી કે એકલા જ ત્યાં પહોંચી ગયા તમે? ત્યારે અલીભાઈ કહે છે, ઓફકોર્સ આઈ એમ યુઝડ ટુ ઇટ. અલબત્ત હું તો એથી ટેવાયેલો છું. યુઝડ ટુ, જે ક્રિયા ભૂતકાળમાં અનેકો વાર થાય તે છે. અને એની આગળ ટુ બી આવે એટલે એમ યુઝડ ટુ એટલે થી ટેવાયેલા હોવું જોઈએ, ની આદત હોવી
વેલ આઈલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. તમને કહી દઉં તો માત્ર હું આજની રાત પૂરતો જ છું અહીંયા. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ. અને આવતીકાલે સવારે હું નીકળી પડીશ એ સેડ. ત્યારે જવાબ મળે છે, નો અલીભાઈ નો, વી વોન્ટ લેટ યુ ગો. નહીં અલીભાઈ નહીં, અમે તમને નહીં જવા દઈએ. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ. તમારે અમને પર્વતની વાર્તાઓ કહેવી પડશે. સેડ નીલમે આવું કહ્યું. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. ખૂબ જ આગ્રહ બાદ તેઓ 2 દિવસ રોકાવા માટે સંમત થયા. ધેટ નાઇટ દે ઓલ કેપ્ટ અવેક ટીલ લેટ. એ દિવસે તેઓ બધા ઘરના સભ્યો અને અલીભાઈ મોડે સુધી જાગ્યા. સિટિંગ ઓન હિઝ બેડ, પોતપોતાની પથારીમાં બેસીને, લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ. એમના રસપ્રદ પ્રવાસના અનુભવો, યાત્રાના રસપ્રદ અનુભવો સાંભળીને બધા બેસી રહ્યા. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈ એમની વાર્તા કહેવાનું ચાલુ કર્યું. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયર વિલેજ. નજીકના જ ગામમાં 2-4 કલાક રોકાવા જવાનું થયું હતું. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. હું ભારત અને તિબેટની સરહદથી થોડાક જ માઇલ દૂર હતો. આઈ વોઝ હંગ્રી. હું ભૂખ્યો થયો. એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. અને હું મારું બપોરનું ભોજન કે બપોરનું વાળું લેવા માટે બેઠો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ ચીર્પિંગ સમટાઇમ્સ. બધે જ નીરવ શાંતિ હતી, સિવાય કે ક્યાંક ક્યાંક પક્ષીઓનો કલરવ સંભળાઈ જતો હતો. આઈ હેવ હાર્ડલી હેડ અ ફ્યુ મોરસેલ્સ વેન મેં માંડ મોરસેલ એટલે કોળિયા. આપણે ખોરાક જે આંગળીઓ વચ્ચે પકડીને મોંમાં નાખીએ એને આપણે શું કહીએ છીએ? મોરસેલ. તો મોરસેલ એટલે કોળિયો લેવો, કોળિયો ભરવો. માંડ મેં ક્યાંક થોડાક જ કોળિયા લીધા હશે. માંડ મેં ક્યાંક થોડાક જ કોળિયા લીધા હશે. અને શું બને છે ત્યાં? આઈ હર્ડ સોફ્ટ ફીબલ ગ્રાઉલ્સ. અને ત્યાં મેં અવાજ સાંભળ્યો. કેવો અવાજ છે? સોફ્ટ અને ફીબલ. તો સોફ્ટ એટલે હળવો અને ફીબલ એટલે ધીમો ઘુરકાટ. પેલું પ્રાણી જે ઘુરકિયા કરે એને કહેવાય ઘુરકાટ. ત્યાં મને ધીમો અવાજ સંભળાયો. આઈ વોઝ એલાર્મ્ડ બિકોઝ ફ્રોમ ધ સાઉન્ડ્સ આઈ વોઝ શ્યોર દેટ ઇટ વોઝ નથિંગ બટ અ વિયર. પણ હું તરત જ ચેતી ગયો, કારણ કે મને ખબર હતી અવાજ ઉપરથી જ ખબર પડી કે બીજું કંઈ જ નહોતું, રેન્જ હતું. આઈ ક્વિકલી ક્લોઝડ માય ટિફિન બોક્સ એન્ડ બેન્ટ બિલો. મેં મારું ફટાફટ ટિફિન બોક્સ વાંકી દીધું અને નીચે નમી ગયો. સો દેટ કે જેથી હવે નમી જવાનું કારણ શું? ફટાફટ ઊંધા નમીને ચત્તા પડી જવાનું કારણ શું? તો કહે છે સો દેટ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર. મોન્સ્ટર એટલે રાક્ષસ. આ મોન્સ્ટર શબ્દ અહીંયા વપરાયો છે કોના માટે? મોન્સ્ટર એ રીંછ માટે વપરાયું છે. અને મેં તરત જ ફટાફટ ટિફિન બોક્સ બંધ કરી દીધું અને ઊંધો સૂઈ ગયો, જેથી હવા જે વહી રહી હતી એ હવા મારા શરીરની અને ખોરાકની ગંધ પેલા રીંછ સુધી ના પહોંચાડે. આઈ ટુક અપ માય બેમ્બુ સ્ટાફ. અને મેં મારી વાંસની લાઠી હાથમાં લઈ લીધી. વિથ ઇટ્સ પોઇન્ટેડ આયર્ન એન્ડ. અને ટોચ ઉપર જ્યાં લોખંડની અણીઓ હતી. ઇન માય રાઇટ હેન્ડ, મારા જમણા હાથમાં. એન્ડ અ બિગ ડબલ એજડ નાઇફ, ડબલ ધારવાળી છરી ઇન માય લેફ્ટ. અને મારા ડાબા હાથમાં ડબલ ધારવાળી છરી લીધી અને જમણા હાથમાં ભાલા ટાઈપની લાઠી લીધી. આઈ ક્રાઉલ્ડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન એન્ડ લુક્ડ ડાઉન ઇન ટુ ધ ડીપ નેરો વેલી. ડીપ નેરો વેલી. અને મેં હવે અલીભાઈ જ્યાં બેઠા છે ત્યાં પર્વત પૂરો થવાના આરે છે અને તરત જ બીજો પર્વત શરૂ થાય છે. તો કે હું તરત જ નમી ગયો. ક્રાઉલ એટલે પ્રાણીની માફક ઘસડાતો આગળ જઈ પર્વત પૂરો થતો તો ત્યાં જઈને ડોક્યું કર્યું. તો ત્યાં જેવી જ અમને નજર કરી, વેલી એટલે ખીણ, સાંકડી ખીણમાં, કારણ કે એક પર્વત પૂરો થયો, સામે બીજો પર્વત ઊંચો છે, તો બે પર્વત વચ્ચે જે પડે એ ખીણ કહેવાય. સૂન માય આઈઝ કોટ સાઇટ ઓફ 2 ટાઇની સ્નો લેપર્ડ કબ્સ. અને જેવું જ મેં જોયું, ત્યાં નજર કરીને જોયું તો એટલામાં તો મને સામેના પર્વતના ઢોળા ઉપરથી થોડીક સપાટ જગ્યામાં હિમ ચિત્તાના 2 નાનકડા બચ્ચા નજરે ચડ્યા. અહીંયા સ્નો લેપર્ડ, બરફમાં રહેતો દીપડો, એના 2 બચ્ચા મને નજર પડ્યા. ફ્લેટ પીસ ઓન લેન્ડ ઓન ધ સ્લોપ ઓફ ધ અપોઝિટ માઉન્ટેન. સામેના પર્વતની સપાટ જગ્યા ઉપર બેઠેલા 2 બરફના દીપડાના બચ્ચા મને દેખાયા. ઓ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક? આસ નીલમ. ત્યારે નીલમ પૂછે છે કે અરે વાહ, કેવા લાગતા હતા એ? દે આર બ્યુટીફુલ. દે આર ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ મેચ્ડ પરફેક્ટલી વિથ ધ સ્નો.
તેઓ ખૂબ જ સુંદર હતા અને તેમની ભરાવદાર રૂવાટી બરફના રંગ સાથે બરાબર બંધ બેસતી હતી. સેડ અલીભાઈ એઝ ઇફ વિઝ્યુઅલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. એઝ ઇફ એટલે એઝ ઇફ આપણે 10મા ધોરણમાં પણ અભ્યાસ કરી ગયા છીએ. એમાં હેલન કેલરવાળા પાઠની અંદર એઝ ઇફ હતું. એઝ ઇફ એટલે જાણે કે. અલીભાઈ અત્યારે વાત કરતાં જ પછી બીજો શબ્દ આપણને અહીંયા આપ્યો છે વિઝ્યુઅલાઇઝ આપ્યો છે ને. વોટ ઇઝ વિઝ્યુઅલાઇઝ? વિઝ્યુઅલાઇઝ એટલે નજર સમક્ષ જોવું. નજર સામે છે નહીં પણ ઊભું થઈ ગયું હોય નજર સામે એવું અનુભવવું. અલીભાઈ જાતે જ અનુભવે છે જાણે કે પેલા બે બચ્ચા એમની નજર સામે જ ના હોય હાલ, પણ હાલ અલીભાઈ તો ક્યાં છે? રામસિંગના ઘરમાં. વોટ વેર ધ કબ્સ ડુઈંગ? આસ્ક્ડ અર્જુન. ત્યારે અર્જુન બોલો ઉઠ્યો કે પેલા બે બચ્ચા શું કરતા હતા? કબ્સ એ જનરલી હિંસક પ્રાણીઓના બચ્ચા માટે વપરાય. દે વર પ્લેઇંગ, રમી રહ્યા હતા. ઈચ વન ક્રાઉચ્ડ ઓન ધ સ્નો એન્ડ રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઇચ અધર. બંને જણા બરફ ઉપર આરોડતા હતા અને પછી પોતાની લીલીછમ આંખો એકબીજા ઉપર નાખતા હતા. દેન વન વુડ જમ્પ ઓન ધ અધર, પાછું એકબીજા ઉપર કરે. દે વુડ રેસલ. અહીંયા એક સ્પેલિંગ છે આપણી માટે ક્રિયાપદ છે રેસલ. વોટ ઇઝ રેસલ? રેસલ એટલે કુસ્તી કરવી. જાણે કે તેઓ બંને કુસ્તી કરતા હોય. ફોર અ વાઇલ, થોડી વાર માટે. પાછા ગ્રાઉલિંગ સોફ્ટલી, એકબીજા સામે ઘુરકિયા કરે પ્રેમથી, ઝઘડાવાનો ડોળ કરે. દે વુડ ક્રાઉચ અગેઇન એન્ડ રેસલ અગેઇન. ફરીથી એકબીજા ઉપર ગબડે, પાછા ઝઘડે. વોચિંગ ધેમ વોઝ ફન. એમને જોવાની એક મજા હતી. બટ આઈ વોઝ વરીડ, મને ચિંતા પણ હતી. મને ચિંતા પણ થતી હતી બિકોઝ ધ મધર લેપર્ડ, કારણ કે જે દીપડાના બચ્ચાઓની માં છે દીપડી, કુડ નોટ બી સીન એનીવેર, કારણ કે ક્યાંય દેખાતી નહોતી. ધ મધર ઇઝ વેરી ફેરોશિયસ વેન શી ઇઝ વિથ હર કબ્સ. અને જ્યારે હિંસક પ્રાણીના બચ્ચાની માં બચ્ચાઓ સાથે નીકળી હોય ત્યારે એ ખૂબ જ ગુસ્સામાં હોય છે. કેમ? એના બચ્ચાઓનું રક્ષણ કરવા માટે. ધેન વોટ હેપન? પછી શું બન્યું? આસ્ક નીલમ. વેલ, આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. અને હું જમીન ઉપર મારા પેટના બળે સૂતો રહ્યો. આઈ વોઝ વરીડ, મને ચિંતા હતી. ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ, કદાચ દીપડાની બચ્ચા જે છે એ દીપડી જે અમારી આજુબાજુમાં જ ક્યાંક હોય તો. સૂન આઈ સો, અને એટલામાં જ મેં જોયું એ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. એક વિચિત્ર વસ્તુ બની. ઓલ ઓફ અ સડન, ઓચિંતું જ એ હ્યુજ બ્લેક બિયર, એક મોટું વિશાળ કાળું રીંછ કેમ ગ્રાઉલિંગ ફ્રોમ ધ ટ્રીઝ, વૃક્ષો વચ્ચેથી ગુરકિયા કરતું ને કરતું આવ્યું. એન્ડ રસ્ટ ટવર્ડ્સ ધ કબ્સ, અને પેલા બચ્ચાઓ તરફ કૂદ્યું. એ બચ્ચાઓને મારવા માટે, શિકાર કરવા માટે કૂદ્યું. નાઉ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી. હવે મને મારા કરતાં એ બચ્ચાઓની ચિંતા વધારે હતી. વિધિન નો ટાઈમ, અને ટૂંક સમયમાં જ આઈ હર્ડ અ ડેફનિંગ રોર ઓફ એંગર ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી. મારાથી થોડે જ દૂર ખૂબ જ ડેફનિંગ એટલે બહેરા કરી મૂકે એવી ગર્જના મેં મારી બાજુમાંથી જ ક્યાંકથી સાંભળી. એક તો પેલું રીંછ આવે છે સામેથી, વૃક્ષો વચ્ચેથી બૂમો પાડતું ન પાડતું. ત્યારે અલીભાઈ જોઈ રહ્યા છે. ત્યારે અલીભાઈની બાજુમાંથી જ કે એક જોરદાર ગર્જના સંભળાઈ. ત્યારે અલીભાઈને ખબર પડી કે આ બચ્ચાઓની માતા તો મારી બાજુમાં જ હતી. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, મારા ભય અને આશ્ચર્યની વાત કરું, એ બિગ વ્હાઇટ કેટ, એક મોટી સફેદ બિલાડી મતલબ કે દીપડી, ધ મધર સ્નો લેપર્ડ એપિયર્ડ જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુજ રોક. મારી બાજુમાં એક નાનો પથ્થર હતો. એ પથ્થર ઉપરથી એ કૂદીને આવી. સમજાય છે? એ તરત જ એમને હિમચિતાનીમાં મોટા એક ખડક ઉપરથી એમની બાજુમાં તો એના ઉપરથી દેખાય. ત્યારે અલીભાઈને ખબર પડી કે જે હું મધર સ્નો લેપર્ડની ચિંતા કરતો હતો એ તો મારી બાજુમાં જ હતું. ઘોષ એક્સક્લેમ્ડ અર્જુન. અને ત્યારે અર્જુન, આ એક ઘોષ ઉદ્ગારવાચક શબ્દ છે, હે ભગવાન, બોલી ઉઠ્યો. કોણ? અર્જુન. સાંભળી કોણ રહ્યું છે મિત્રો? રામસિંગ, એમના પત્ની અર્જુન અને નીલમ, આ 4 જણા. અને એમને સ્ટોરી ટેલર કોણ છે? અલીભાઈ. ત્યારે કહે છે હાઉ હોરિફાઈંગ એડિડ નીલમ. એડિડ પણ બોલી કાં તો કેવું ભયંકર, કે બાજુમાં જ હતું. કીપ ક્વાઇટ સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી. જ્યારે મમ્મી પણ અધીરાઈપૂર્વક બોલી હતી કે ચૂપ મારો ને. વોટ હેપન ધેન? પછી શું બન્યું? જો મમ્મીને સાંભળવાનો રસ છે છોકરાઓ જેટલો જ. થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કબ્સ. અહીંયા મિત્રો આપણી પાસે શબ્દ છે FOR, ફોર. તો આ ફોરને આપણે લેવાનું છે કારણ કે, ભગવાનનો આભાર, હું નસીબદાર હતો કારણ કે તેની આંખો, એટલે પેલા જે બચ્ચા છે એની મધર દીપડી, એની આંખો એ બચ્ચાઓ ઉપર ચોટેલી હતી. એન્ડ સી ડીડન્ટ લુક અપ એટ મી. એને અલીભાઈને જોયા પણ નહોતા. નહીંતર અલીભાઈ ટિફિન પૂરું કરે એ પહેલાં જે દીપડી છે એ અલીભાઈને ટિફિન બની દે. પણ અલીભાઈ એટલે કહે છે હું તો નસીબદાર બચી ગયો.
કારણ કે મધરની નજર એ દીપડીની નજર એના બચ્ચા ઉપર ચોટેલી હતી એટલે મને જોઈ શક્યું નહીં. તો વિધિન મોમેન્ટ્સ અને ટૂંક સમયમાં જ ધ મધર લેપર્ડ લિફ્ટ ડાઉન ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ, અને બચ્ચાઓ તરફ કૂદીને બચ્ચાઓના રક્ષણ માટે ગઈ. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, હવામાં ઉછળતી, સ્પ્રિંગ એટલે ઉછળવું. સી લેન્ડેડ સ્ટ્રેટ, તે ખડક ઉપરથી જમીન ઉપર ને જમીન ઉપરથી સીધી જ પડે છે રીંછ ઉપર હુમલો કરીને. ઓન ધ બેર ફિયર્સલી એન્ડ ફિયરલેસલી. સમજો, ફિયરલેસલી એટલે નિર્ભય રીતે, અને ફિયર્સલી એટલે ગુસ્સામાં નિર્ભય રીતે રીંછ ઉપર કૂદી પડી. ધ બેર લોસ્ટ હિઝ બેલેન્સ, અને પેલા રીંછ ઉપર જેવી દીપડી હુમલો કરીને પડે છે અને બેરનું બેલેન્સ જતું રહ્યું, એનું સંતુલન ગયું. જેવું સંતુલન ગયું, ધ વાયલેન્ટ વાઇલ્ડ બિસ્ટ, બિસ્ટ એટલે અહીંયા લેવાનું છે એનિમલ્સ, જંગલી પ્રાણીઓ, વેર રોલિંગ ડાઉન ધ સ્ટીપ સ્નોઈ સ્લોપ. સ્ટીપ એટલે સીધો ઢોળાવ, સ્નોઈ સ્લોપ બરફના ઢોળાવ ઉપર બંને ટમ્બલિંગ ઓન ઈચ અધર. મધર લેપર્ડ જેવી જ બેર ઉપર હુમલો કરે છે. બેર એનું સંતુલન ગોઈ બેઠે છે, બંને ગબડતા ગબડતા નીચે જાય છે. ટીલ દે લેન્ડિડ ઇન ધ નેરો વેલી વિથ અ લાઉડ થડ, અને બંને ગબડતા ગબડતા સાંકડી ખીણમાં અથડાયા જઈને. થડ, થડ એટલે મોટો અવાજ. હવે જે મિત્રો આપણી પાસે શબ્દો છે એ શબ્દોને સમજવા ખૂબ જરૂરી છે. એટલે શબ્દોને સમજવા માટે આપણી પાસે વોકેબ્યુલરી પણ હોવી જરૂરી છે. આઈ ક્રેન્ડ માય નેક એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન કબ્સ. આઈ ક્રેન્ડ માય નેક, મેં મારી ડોક લંબાવી. એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન કબ્સ, પેલા બે ડરેલા બચ્ચાઓએ પણ, કારણ કે મમ્મી બચ્ચાઓની ગબડતી ગબડતી રીંછ સાથે સાંકડી ખીણમાં જઈને પછડાઈ. તો બંને બચ્ચા જોઈ રહ્યા છે કે મમ્મી ક્યાં ગઈ. અલીભાઈ જોઈ રહ્યા છે કે શું કરે છે કે બધા આ 3 જણા સ્પેક્ટેટર્સ, દર્શકો જોઈ રહ્યા છે પોતાની ડોક લાંબી કરીને. અને ધ મધર ઇન્સ્ટિક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન ઇઝ વેરી સ્ટ્રોંગ. અને જ્યારે કોઈ પણ મધર પોતાના બચ્ચાને બચાવવાની સહજ વૃત્તિ એ જોરદાર હોય છે, મતલબ મામાં ખૂબ તાકાત આવી જાય. સેડ રામસિંહ, રામસિંહ વચ્ચે બોલા, યસ યુ આર રાઇટ, તમે સાચા છો. સેડ ધ મધર લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન. ત્યારે પેલા મધર પોતાના હસબન્ડની વાત સાથે એગ્રી થાય છે અને નજર પોતાના 2 બચ્ચાઓ ઉપર છે. કયા બચ્ચા? અર્જુન અને નીલમ ઉપર. અલીભાઈ કન્ટિન્યુ, અલીભાઈએ વાર્તા કહેવાની ચાલુ રાખી. ધ હ્યુજ બિયર, મોટું રીંછ, 3 times ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ, મધર લેપર્ડ કરતાં એટલે દીપડી કરતાં તો 3 ગણું શરીરમાં રીંછ હતું. સ્ટૂડ અપ ઓન હિઝ હાઇન્ડ લેગ્સ, અને એના પાછળના બેક ઉપર રીંછ એના પાછળના 2 પગ ઉપર ઊભું થયું. હી સ્ટ્રેચડ આઉટ હિઝ બિગ પોઝ, અને એના 2 પંજા લાંબા કર્યા. વિથ સ્ટ્રોંગ શાર્પ નેઇલ્સ, જેમાં મજબૂત લાંબા તીક્ષ્ણ નખ હતા. હી શોડ હિઝ ટીથ એન્ડ ગ્રાઉલ્ડ, એને એના દાંત બતાવ્યા, કોલગેટ કરેલા, અને ગ્રાઉલ્ડ અને ઘુરકિયા કર્યા ડરાવવા માટે. હું મજાક કરું છું, આમાં કંઈ કોલગેટ ના આવે. ધ મધર સ્નો લેપર્ડ લુકડ એટ હિમ ફોર અ સેકન્ડ, અને પેલી મધર તો કદમાં નાની છે, રીંછ કરતાં 3 ગણી નાની છે, પણ થોડી વાર જોઈ રહીએ રીંછ સામે. સ્નાર્લ્ડ એન્ડ વિથ અ લીપ નોક્ડ ડાઉન ધ બ્લેક મોન્સ્ટર. સ્નર્લ એટલે શું? જેમ પેલું કૂતરું આપણા ઉપર ગુસ્સે થાય એટલે પહેલાં એના દાંત બતાવે ને, ધીમું ધીમું ઘુરકિયા કરીને દાંત બતાવે, એને સ્નાલ કહેવાય. તો જ્યારે પેલું રીંછ દાંત બતાવે છે તો આ દીપડી પણ કહે છે લે મારે ક્યાં નથી દાંત, એ બતાવે છે એને કે જો. અને પછી કૂદી જોરથી પછી એના ઉપર અને નોક ડાઉન ધ બ્લેક મોન્સ્ટર, અને પેલા કાળા રીંછને પછાડી દીધું. જો એક મા તરીકે તાકાત ખૂબ છે. પેલું રીંછનું શરીર મોટું છે પણ અહીંયા મધરની ઈચ્છાવૃત્તિ મોટી છે. ધ હોલ વેલી ઇકોડ વિથ સાઉન્ડ્સ ઓફ ધેર ફાઇટ. આખી ખીણમાં એમના યુદ્ધના પડઘા વાગતા હતા, એમની કિકિયારીઓ પડે એના. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ, મારુતિ સુઝુકી સ્વિફ્ટ નહીં. અને પેલી દીપડી ખૂબ ઝડપી. એન્ડ જમ્પ્ડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, અને આમ કૂદે ને આમ કૂદે અને હુમલા કર્યું જાય રીંછ ઉપર. અને હુમલા કરે એનું કારણ શું આવે? ટીયરિંગ, ટીયર એટલે ફાડી દેવું, ચીરી દેવું. ટીયરિંગ અવે બાય પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બેર, અને રીંછની કાળી જે રૂવાટીવાળી ચામડી છે એના ટુકડા કરતું જાય, પંજા મારે એમ રીંછને વાગે જાય. ધ બલ્કી, બલ્કી એટલે ભરાવદાર ભારે શરીરવાળું. એન્ડ સ્લો બેર, જાડું છે એટલે ધીમું છે. જ્યારે
દીપડી વજનમાં હલકી છે, ઝડપી છે. ફેલ્ડ ટુ ઇન્જર હિઝ એનિમી એટલે દુશ્મન. જ્યારે દીપડી હુમલો કરી રહી છે રીંછ ઉપર, ત્યારે રીંછ એ દીપડીને કંઈ ઈજા કરી શકતો નથી. અને ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ, લગભગ 10 મિનિટ સુધી યુદ્ધ ચાલ્યું. ધ બેર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર, અને બેરના શરીર ઉપર અહીંયા ને ત્યાં બ્લીડ એટલે લોહી વહેવું. બ્લીડ એટલે શું થશે? બ્લીડ એટલે લોહી વહેવું. ધ્યાન આપજો, શબ્દ છે આપણે કહીએ છીએ બ્લડિંગ થયું, નોટ બ્લડિંગ. બ્લીડ, બ્લીડનું નાઉન છે. બ્લીડનું નાઉન શું ગણીશું આપણે ત્યાં? બ્લડ. તો બ્લીડિંગ, ધ બેર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર, અને રીંછના શરીર પર આમ તેમ લોહી નીકળતું હતું. વેનેવર ધ લેપર્ડ એટેક્ટ, જ્યારે દીપડીએ હુમલો કર્યો, ધ બેર લિફ્ટેડ હિઝ હ્યુજ પોઝ ટુ કવર હિઝ ફેસ. જાણે નાનું છોકરું પપ્પાનો થપ્પડ મોઢા ઉપર ના આવે એટલે કેવું મોઢું ઢાંકી દે બે હાથથી, એમ રીંછ પણ પોતાનો ચહેરો બે હાથથી ઢાંકી રહ્યું છે. ધ બેર વોઝ નાઉ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. વોટ ઇઝ એસ્કેપ? છટકીને ભાગવું. હવે રીંછથી સહન ન થયું, નાનકડો દુશ્મન ભારી પડ્યો, કારણ કે માં છે ને મામાં જોર ખૂબ હોય ને, ત્યારે રીંછ ભાગવાનો રસ્તો વિચારે છે. દે બોથ મૂવડ ફર્ધર એન્ડ ફર્ધર ટીલ દે ડિસએપિયર્ડ રાઉન્ડ ધ હ્યુજ માઉન્ટેન. મોટો પર્વત વચ્ચે આવી ગયો. બે ઝઘડતા ક્યાં નીકળી ગયા? અલીભાઈને દેખાતા બંધ થયા. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ, થોડી વાર સુધી મને ના દેખાયા. બટ આઈ કુડ હિયર, પણ મને સંભળાતું હતું. ગ્રાઉલ્સ એન્ડ સ્નલ્સ, પણ મને ત્યાં ગુરકિયા અને ગુરકાટ, એમના ગુરકવાના અવાજો મને સંભળાતા હતા. ધેન ધ વેલી વોઝ કામ, હવે ખીણ શાંત હતી. એન્ડ ક્વાઇટ વન સેકન્ડ, એકવાર શાંત પડગમ થઈ ગયા. ધ મધર રીએપિયર્ડ, એટલામાં દીપડી ફરીથી દેખાઈ. એન્ડ રેન અપ ટુ હર કબ્સ, અલીભાઈ બાજુ દોડીને ના આવી, એના બે બચ્ચાઓ પાસે ગઈ. સી સ્મેલ્ટ એન્ડ લિક્ડ ધેમ, સ્મેલ એટલે સૂંઘવા, એના બચ્ચાઓને સૂંઘે છે. અને પછી લીક એટલે ચાટવું, એના બચ્ચાઓને ચાટી જાય છે, વાલ કરે છે. ઓવર એન્ડ ઓવર અગેન ટુ મેક શ્યોર દેટ ધે વેર નોટ હર્ટ બાય ધ બેર, અને ખાતરી કરે છે કે આ રીંછે એને નુકસાન તો નથી પહોંચાડ્યું. ધ થ્રી, હવે જે 3 જણા, જો નિશ્ચિત આર્ટિકલ, ડેફિનેટ આર્ટિકલ ધ મૂક્યું છે. ધ થ્રી, પેલા નક્કી 3 જણા કોણ? 2 બચ્ચા અને એની મધર. ધેન ક્લાઇમ્ડ અપ ધ માઉન્ટેન્સ એન્ડ ડિસએપિયર્ડ, પછી એ પણ પર્વત ચઢ્યા અને ડિસએપિયર્ડ થઈ ગયા. ડિસએપિયર્ડ એટલે અદૃશ્ય થઈ જવું. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવડ સેડ નીલમ. નીલમ બોલી કે હવે તો તમને થોડું રિલીવ જેવું થઈ ગયું છે ને. રિલીવ, ફેલ્ટ, રિલીવડ. રિલીવ એટલે શું? તમને હવે થોડી શાંતિ થઈ જશે ને, એ બધું યુદ્ધ શાંત થયું એટલે. ક્વાઇટ, આઈ સ્ટેડ ઇન ધ પોઝિશન ફોર સમ મોર ટાઈમ એન્ડ વોચડ ધ ફેમિલી ડિસએપિયર્ડ. હું એને જ પોઝિશનમાં થોડું વધુ રહ્યો. કેવા ચત્તા સૂર્ય હતા ને પર્વતની ટોચ પાસે, ત્યાં હું પડી રહ્યો થોડી વાર અને જોઈ રહ્યો ધ ફેમિલી ડિસએપિયરિંગ ઇન ધ વુડ્સ. જો ધ વાઇલ્ડ અને ધ વુડ સિમિલર થયું, અને જંગલમાં અદૃશ્ય થતાં એ મધર અને 2 બચ્ચાઓને હું જોઈ રહ્યો. અને જ્યારે બચ્ચાઓ જઈ રહ્યા હતા અને મધર જઈ રહી હતી, 3 જણા, ત્રણે જણાની પૂંછડીઓ મને હલતી દેખાતી હતી, વેવિંગ ધેર ટેલ્સ. અને જોઈને મને એવું લાગતું હતું કે બધા મને આવજો આવજો કહે છે. તો આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય, અને મેં પણ મારા હાથેથી એમને આવજો આવજો એમની પૂંછડીઓને કહ્યું કે જાઓ હવે. બટ વોટ હેપન ટુ ધ બેર? આસ્ક્ડ અર્જુન એગરલી. અર્જુને ઉત્સુકતાપૂર્વક પૂછ્યું કે તો પહેલાં રીંછનું શું થયું? ત્યારે અલીભાઈ કહે છે કે ગોડ નોઝ, ભગવાન જાણે. ઓલ આઈ નો ઇઝ ધેટ, હું જાણું છું એ જ છે, ધ કમિંગ ઓફ ધ બેર વોઝ અ બ્લેસિંગ ફોર મી. કારણ કે એક રીંછનું આવવું એ મારા માટે આશીર્વાદ સમાન હતું. કારણ કે ઇટ રિયલી સેવ્ડ મી, એણે મને બતાવ્યું છે. એ વન્યજીવ મારા માટે જીવન રક્ષક બન્યું. કયું? રીંછ. આઈ થેન્ક્ડ ગોડ, મેં ભગવાનનો આભાર માન્યો. ફોર સેવિંગ ધ કબ્સ, બચ્ચાઓને બચાવ્યા. એન્ડ મી ટુ, અને મને બચાવ્યો. બરાબર છે મિત્રો, અહીંયા વાર્તા પૂરી થઈ છે. રીંછના લીધે એમનો જીવ બચ્યો એવું લેખકનું કહેવું છે, અલીભાઈનું કહેવું છે. એટલે અલીભાઈએ એને કહ્યું ધ વાઇલ્ડ સેવિયર, વન્ય જીવન રક્ષક. ગ્લોસરી લખજો મિત્રો સ્વાધ્યાયમાં, શાળાના ચોપડામાં. એમાં કમ્પ્રિહેન્શન તમારે લખવાનું છે, તમારે ગાઈડનો ઉપયોગ સાથે કરવાનો છે. આમાં કોઈ પણ એવી વસ્તુ નથી કે જે નકામી છે, માટે તમારે ફરજિયાત લેસન કરવાનું છે. આની અંદર મહત્ત્વના મુદ્દાઓમાં હું તમને કહી દઉં, આ કમ્પ્રિહેન્શન તો તમારે લખે જવાનું છે. અમુક વસ્તુઓ એવી છે કે જે તમે એક કામ કરજો, કમ્પ્રિહેન્શનમાં ખાલી કમ્પ્રિહેન્શન ના લખતા વોકેબ્યુલરીથી સ્ટાર્ટ કરજો. તો વોકેબ્યુલરીથી તમારે લખવાનું છે. તો વોકેબ્યુલરી સંપૂર્ણ પૂરી કરવી. આ જે પઝલ્સ છે જે તમારે વોકેબ્યુલરી 6 છે કે સોલ્વ ધ ક્રોસ્ડ પઝલ વિથ ધ હેલ્પ ઓફ ધ કીઝ, એ ચોપડામાં કરવાની જરૂર નથી.
ચોપડીમાં પૂરી કરી દેજો. એના પછી ફંક્શન છે. ફંક્શન ખૂબ મહત્ત્વના છે. 10માના આધારે તમને ખબર છે, તમે 10મા ધોરણમાં કન્ડિશન, એક્સપ્રેસિંગ કન્ડિશનનો ઉપયોગ કરતા હતા, ઇફ અનલેસ એ છે. તો પહેલાં ડાયલોગના અભ્યાસ કરવાના છે. સૂચના વાંચજો, એટલે સૂચનાના આધારે તમને ખબર પડશે. અને એના પછી નીચે તમારે ફંક્શન 2થી લખવાની શરૂઆત કરો. ફંક્શન 1 તો સમજાવટ છે, પછી ફંક્શન 2 તમારે લખવાનું છે, ફંક્શન 3 પણ તમારે લખવાનું છે. પછી ત્યારબાદ આગળ વધીશું તો ફંક્શન 4 ખાલી જગ્યાઓ પૂરવાની છે તમારે. સાદો વર્તમાન કાળ આવડતો હશે, સાદો ભૂતકાળ આવડતો હશે, સરસ રીતે સમજી શકશો. તો મિત્રો ફંક્શન એકય નથી છોડવાનું. ત્યાર પછી રાઇટિંગ આવે છે. રાઇટિંગની અંદર એમ કહે છે કે રાઇટિંગ 1, નિર્મલ પ્રિફર્સ લાઈફ ઇન ધ વિલેજ ટુ લાઈફ ઇન ધ સિટી. એને શેર કરતાં ગામડામાં વધુ જીવન ગયું. તો વિલેજ લાઈફ વિશેનો નિબંધ છે મિત્રો રાઇટિંગ 1, એ લખવાનો છે નિબંધ. અને રાઇટિંગ 2 એની અંદર કહે છે કે તમે એક તમારા રાજ્યના પ્રખ્યાત વ્યક્તિનું ઇન્ટરવ્યૂ લેવાનું છે, તો એના પર્પઝથી તમે એક ઇન્ટરવ્યૂ ગોઠવ્યું છે, તેના માટે તમે સવાલો બનાવી દો. તો એ રાઇટિંગ 2 પણ તમારે લખવાનું છે. રાઇટિંગ 3 નહીં લખો તો ચાલશે, પણ ચોપડીમાં જ પૂરું કરજો. એક્ટિવિટીની અંદર તમારે કોઈ પણ એક્ટિવિટી કરવી નથી, કોઈ પણ એક્ટિવિટી લખવાની નથી. તો મિત્રો મેં તમને જે કંઈ કહ્યું એ બધું જ શાળાના ચોપડામાં ફરજિયાત વ્યવસ્થિત નોંધ સાથે લખવું. જ્યારે સ્કૂલ નિયમિત શરૂ થશે ત્યારે શાળાના ચોપડામાં સાઇન કરવામાં આવશે. એ વખતે એવું નહીં કહેવું કે હજુ મારે બાકી છે. COVID-19 કે કોરોના વાયરસ જે કોઈ એનું વેકેશન છે તમારા ભાગમાં, તો ખૂબ જ વ્યવસ્થિત રીતે એનો અભ્યાસ કરવો. અને કોઈ તકલીફ જેવું લાગે તો તમે કોલ કરીને પણ પૂછી શકો છો કે સર આમાં અમારે છે આ પ્રોબ્લેમ, તો કઈ રીતે લખવું, શું લખવું. તો એના માટે હું તમને નંબર આપું છું, તો એ નંબર ઉપર તમે મને પૂછી શકો છો. એ નંબર છે 99 799 65 600. આ નંબર ઉપર તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય સ્વાધ્યાય લખવાની, તમે ચોક્કસ મને પૂછી શકો છો મિત્રો. તો નવા વિડીયો સાથે મળીશું. ફરીથી યાદ કરાવું છું, આળસ રાખતા નહીં, સ્વાધ્યાય પૂર્ણ કરજો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. પ્રણામ.